હું વિદ્યા શુભમ તમારું સ્વાગત કરું છું ક્રાઉન લેડી સલૂનના મિની વ્લોગમાં. તો સવારમાં બટાકા પતી ગયા તો હું મહિલો બટાકા દેવા પહોંચી ગયા પાછા ઘર ભેગીના. તો આવીને જોયું તો ઓલરેડી હાઇલાઇટનું કામ શરૂ થઈ ગયું હતું. સવારમાં આવીને આપણે સીન સપાટા નાખતા હતા, પાછળ મહિલો આવી ગયો, બધા સીનની પથારી ફેરવી નાખી. બાદ મેકઅપ વાળા ક્લાયન્ટ આવી ગયા હતા, જેમની શરૂઆત ભાભીએ કરી દીધી હતી. આ છે હાઇલાઇટ વિથ ગ્લોબલનું ફાઇનલ રિઝલ્ટ. આજે તો રેડી થવા માટેની બુકિંગ પણ એટલી બધી હતી, જેનું કામ સ્ટુડન્ટ લોકોએ અને ભાભીએ શરૂઆત કરી દીધી હતી. અને બીજી બાજુ અમે લોકો બ્લો ડ્રાય ઉપર બ્લો ડ્રાય, હેરકટ ઉપર હેરકટ, બાકા ચીકી બોલાવા માંડ્યા. આ ક્લાયન્ટનું બ્લો ડ્રાય મયુરે કર્યું હતું, જેમનું કામ એને ફિનિશ કર્યું હતું. અને આ છે એ ક્લાયન્ટનો બ્લો ડ્રાય પછીનો આફ્ટર લુક. આ એમના સિસ્ટર જે છે એમને એમના જેવું જ લુક જોતું હતું, તો મેં ફટાફટ હેરકટ સ્ટાર્ટ કરી દીધું. અને આ છે એ ક્લાયન્ટનું હેરકટ બાદનું ફાઇનલ લુક. જે વર્ક વધારે હોવાના કારણે ક્લિપ લેવાનો ટાઈમ નહોતો અને કોઈ ફ્રી નહોતું, પછી મેં હેરકટ કરતા કરતા ક્લિપ લઈ લીધી. આ રીતનું છે રેડી થવા માટે આવેલા ક્લાયન્ટનું ફાઇનલ લુક. આ સાઈડ ચાલતી હતી ડીપ મોઇશ્ચરાઇઝ ટ્રીટમેન્ટ. આપણા સેટ નવરા પડે એટલે મજૂરી કામ ચાલુ કરવા માંડે હો ભગવાનના માણસ. નેલ્સનું કામ ચાલુ હતું અને હું ને મહિલો કેરાટીનનું આઈનિંગ કરતા હતા કે જવાનું હતું ગરબા રમવા. રેડી થઈને વિડીયો ઉતારવા માંડ્યો હતા, શેઠાણી આવ્યા ઠબક કરતા કે તમે એકલા રેડી નથી, હું થઈ હું કે. આજે તો બાગડધામ કરતા પહોંચી ગયા હતા એનસીસીમાં. આપણે આજના દિવસનો કરીએ છીએ અંત. મળીએ કાલે નવી મોજ મસ્તી સાથે. મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા હો મિત્રો.